કેવું રહ્યું દિવાળી વેકેશન? વેકેશન હોય તો મજાનું જ હોય ને. પરંતુ મારે તમને એક વાત કરવી છે કે દિવાળી વેકેશનની પરંપરા ઘણી બદલાઈ ગઈ છે. હવે તમને થતું હશે કે દિવાળી વેકેશનની તો કોઈ પરંપરા હોય, પરંતુ વિચાર કરો કે દિવાળી વેકેશન હોય તો કોઈ દૂર રહેતો માણસ, નોકરી ધંધો કરતો માણસ, કોઈ ભણતો વિદ્યાર્થી પોતાના વતન તરફ પાછો આવે, પરિવારના બધા સભ્યો ભેગા થાય અને સાથે મળીને ઉત્સાહપૂર્વક ઉલ્લાસથી જે પર્વ ઉજવે એનું નામ દિવાળી. એમાં ખાસ કરીને બાળકો માટે આ દિવાળીનું વેકેશન એટલે કાકા, મામા, માસી, ફોઈ, ફુવા, નાના, નાની, દાદા, દાદી આ બધાને મળવાનો મોકો. અને એમાંય વડીલો માટે તો ઘરના તમામ સભ્યો એક સાથે મળીને આ એક પર્વ ઉજવતા જોવા મળે. અને બાળકોને તો કેવી મજા પડે ખબર છે? નવા નવા કપડાં પહેરવાના, તૈયાર થવાનું, અડોશ પડોશ સગાવાળાને ત્યાં જવાનું, એમને ત્યાં જઈને નાસ્તો કરવાનો અને વળી કોઈક તો રોકડ રકમ આપે એ ગણવાની. પણ હવે આ બધા દિવસો ગયા ક્યાં? હવે તો વેકેશન પડે એ પહેલાં જ દિવાળીમાં ક્યાં ફરવા જવાનું એનું પ્લાનિંગ નક્કી થઈ જાય. અરે આપણે નવા વર્ષે કોઈના ઘરે જઈએ ને તો એમના બદલે એમના ઘરના તાળાના દર્શન થાય. ભાઈ, ફરવા જવાનો કે વેકેશન માણવાનો વિરોધ નથી કરી રહ્યો, પરંતુ આ તો યાદ અપાવી રહ્યો છું કે બાળકોને વડીલો સાથે રહેવાનો મોકો આ દિવાળીના વેકેશનમાં જ મળતો હોય. અને વડીલો પણ ઈચ્છે કે પરિવારના સભ્યો સૌ સાથે મળીને આ તહેવારની ઉજવણી કરે. પહેલાં તો સંખ્યાની દ્રષ્ટિએ મોટા મોટા પરિવાર હતા અને તો પણ આ દિવાળીના દિવસે બધા મળતા હતા અને સાથે મળીને ઉજવણી કરતા હતા. પરંતુ હવે પરિવારના સભ્યોની સંખ્યા ઘટી ગઈ છે અને તો પણ આ પરંપરા આપણે નિભાવી શકતા નથી. જુઓ, મારો આશય તમને કોઈ લાંબુ લચક ભાષણ આપવાનો નથી, પરંતુ પરિવારના સભ્યોને એકબીજાનો પરિચય કરાવતી આ પરંપરાને જાળવી રાખવાનો છે. જો આપણે આ પરંપરાને જાળવી રાખીશું તો આપણી આગળની પેઢી આ પરંપરાને આગળ ધપાવશે. મને એવું લાગે છે કોમન મેનની આ કોમન વાત છે. પરિવારના સભ્યો સાથે પર્વની ઉજવણીની પરંપરાને કોમન મેન વધાવી લેશે.